ગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર મેદાને પડતા હોય છે, અધિકારીઓનો જાહેરમાં ઉધડો લેતા પણ નજરે પડે છે અને દારૂ અને ડ્રગ્સ મુદ્દે તો તેમણે રીતસરનો યુદ્ધ છેડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। હવે ઘટના એવી છે કે અમદાવાદના પાલડી વિસ્તારમાં જે ત્રિકમલાલની ચાલી આવેલી છે તે રીડેવલપમેન્ટમાં આગામી સમયમાં જવાની છે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। પણ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે ત્યાંના બિલ્ડરો અમુક છે જેમના કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે તેઓ દાદાગીરી કરીને ત્યાંના લોકો સાથે અભદ્ર અને અશ્લીલ વ્યવહાર કરતા હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે અને આ ઘટના લઈને એક 78 વર્ષના વૃદ્ધ સાથે બિલ્ડર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી હતી, જે મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં જે તે સમયે વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધવા માટે પહોંચ્યા, પરંતુ ફરિયાદ નોંધવામાં ના આવી હોય તેવા આક્ષેપો પોલીસ પર લાગી રહ્યા છે। આ ઘટનાની જાણ ત્યાંના લોકોએ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કરી અને જિગ્નેશ મેવાણી મોટી સંખ્યામાં ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગેરકાયદેસર દારૂના જે અડ્ડાઓ ધમધમતા હોય તેવા આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અધિકારીને ચેતવણી આપતા શું કહ્યું તે સાંભળો। અને શું કહેશે ચેક નહીં ગયો ને તો કે તમને રાતોરાત સળગાવી નાખશું, આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે? તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલી જલ્દી પાડી નાખશું, સમજી તમને નહીં લેવા હા પર પાડી નાખશું અને આ વસ્તુ અમે પીએસએસ બધી બહેનો ગાળો બોલે આ બાજુ પીએસઓ કોણ છે અહીંયા તમે તો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું, આવું એમને જાણ બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં, આવું જિગ્નેશભાઈ કહે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે। મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો, તમારું નામ મારા બનીને કેસમાં તમારું નામ લખાવ્યું, મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે, જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે। બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી જાય છે, બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી, અત્યારે તપાસની એફઆઈઆર કરો, અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલ જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે, એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો। બીજું તમારા કોચરમના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, એ રેડ પડાઈ દેશું, મળી બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરામાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, ચોથો ચાલે છે કોચરામાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે, કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો, હે? પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને, ચાલે છે બધા? હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે, કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો। જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો, કોણ છે એનો વહીવટદાર?
કોઈ વહીવટદાર નથી. નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે હા, એ જોઈ લેશું. મળી હે આવશે તો કેસ થઈ એમને દારૂના અડ્ડા ચાલે છે બીજી કઈ લખો રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ બાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમારે જે રજૂઆત હોય ઈ તમે આપી દો. બરાબર રજૂઆત છે, એક જ આપણે જગ્યાએ FIR દાખલ કરો. તમે જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરના મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય એને છે ને અમારી કમ્પ્લેન બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ તમે એમને આદેશ કરો તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું ઓફિસ નહીં જવું ઘરે જઈશ નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માગણી લઈ જઈશ હું કહું એટલે કરવું જ ટેક ઇટ બી સિરિયસલી અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા કોઈ ટણી બની ના જોઈએ ઓકે દાદા આવી ગયા.